નમસ્કાર દર્શક મિત્રો, अब तक ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। આપની સાથે હું આકાંક્ષા ગોંડલિયા। શરૂઆત કરીએ આજની મુખ્ય હેડલાઇન્સથી। ઇસરોએ બ્લેક હોલના રહસ્યો શોધવા માટે એક્સપોસેટ સેટેલાઇટનું કર્યું સફળ લોન્ચિંગ। સૌરાષ્ટ્ર સહિત રાજ્યભરમાં ધુમ્મસભર્યું વાતાવરણ, નલિયા 8.8 સાથે રાજ્યનું સૌથી ઠંડુગાર શહેર। જીએસટીએ ટેકનોલોજીનો સહારો લઈ 38,000 કરોડથી વધુની કરચોરી ઝડપી। નજર કરીએ વિસ્તૃત સમાચારો પર। ઇસરોએ નવા વર્ષમાં ફરી એક વખત નવો ઇતિહાસ રચી દીધો છે। ચંદ્રયાન 3ની સફળતા બાદ દેશના પ્રથમ સૂર્ય મિશનના પ્રક્ષેપણ પછી ઇસરોએ નવા વર્ષના પ્રથમ દિવસે જ એક્સપોસેટ મિશન શરૂ કરી દીધું છે, જેનું આજે લોન્ચિંગ સફળ રહ્યું છે। એક્સપોસેટ એક્સ-રે સ્ત્રોતો શોધવા અને બ્લેક હોલ્સની રહસ્યમય દુનિયાનો અભ્યાસ કરવામાં મદદ કરશે। આ મિશન લગભગ 5 વર્ષ સુધી ચાલશે। ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશનને ચેન્નાઈથી લગભગ 135 કિલોમીટર પૂર્વમાં સ્થિત સ્પેસ સેન્ટરથી સોમવારે સવારે 9:10 વાગ્યે એક્સપોર્ટે લોન્ચ કર્યું છે। ધ્રુવીય સેટેલાઇટ લોન્ચ વ્હીકલ PSLV-C58 રોકેટ એક્સપોસેટ સાથે તેની 60મી ઉડાન ભરશે અને અન્ય 10 ઉપગ્રહોને પણ સાથે લઈને ગયું છે। આ ઉપગ્રહોને પૃથ્વીની નીચલી ભ્રમણકક્ષામાં સ્થાપિત કરશે। લોન્ચ માટે 25 કલાકનું કાઉન્ટડાઉન રવિવારે શરૂ થયું હતું અને આ મિશનની સફળતા માટે ઇસરોના વૈજ્ઞાનિકોએ રવિવારે તિરુપતિ મંદિરમાં પૂજા કરી હતી। એક્સપોસેટનો હેતુ અવકાશમાં એક્સ-રે સ્ત્રોતના ધ્રુવીકરણની તપાસ કરવાનો છે। ઇસરો સિવાય અમેરિકાની સ્પેસ એજન્સી નાસાએ ડિસેમ્બર 2021માં સુપરનોવા વિસ્ફોટના અવશેષો, બ્લેક હોલમાંથી નીકળતા કણો અને અન્ય ખગોળીય ઘટનાઓનો આવો જ સમાન અભ્યાસ કર્યો હતો। અલ નીનોની અસરના કારણે રાજ્યમાં ડિસેમ્બર મહિનો હુંફાળો રહ્યો છે। સવારનું તાપમાન મોટાભાગે સામાન્ય કરતાં ઊંચું રહ્યું છે, જ્યારે રાત્રે ઠંડક અનુભવાઈ રહી છે, પરંતુ આજથી જ સવારે પણ ઠંડીનો ચમકારો અનુભવાયો હતો। સૌરાષ્ટ્ર સહિત અમદાવાદ, ગાંધીનગર સહિતના ભાગોમાં સવારના સમયે ધુમ્મસ જોવા મળી રહ્યું છે। રાજ્યભરમાં ઠંડીનો પારો 3 થી 4 ડિગ્રી જેટલો ઘટ્યો છે અને નવા વર્ષના પ્રથમ સપ્તાહમાં વાદળછાયા વાતાવરણ વચ્ચે કેટલીક જગ્યામાં છાંટા પડવાની પણ વ્યથા વ્યક્ત કરવામાં આવી છે। બીજી તરફ પવનની ગતિ પણ સામાન્યથી વધુ રહેવાની શક્યતાઓ હવામાન વિભાગે વ્યક્ત કરી છે। નવા વર્ષની શરૂઆત સાથે જ આગામી 2-3 દિવસ સુધી રાજ્યના કેટલાક વિસ્તારોમાં ઘાટા વાદળો રહેવાની શક્યતા છે। આ વાદળો સીમિત વિસ્તારોમાં હશે, જેમાં સાબરકાંઠાના કેટલાક ગામો સાથે દાહોદ, ગોધરા, અરવલ્લી અને છોટાઉદેપુરનો સમાવેશ થાય છે। ગુજરાતમાં છેલ્લા 4.5 વર્ષમાં ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સની ચોરીમાં 515% મોટો વધારો નોંધાયો છે। આનું કારણ નબળું અનુપાલન અથવા નકલી બિલિંગ કૌભાંડોની વધુ તપાસને કારણે હોઈ શકે। કેન્દ્રીય નાણાં મંત્રાલય દ્વારા સંસદમાં રજૂ કરાયેલ ડેટા અનુસાર ગુજરાતમાં નાણાકીય વર્ષ 2023-24માં એપ્રિલથી ઓક્ટોબર સુધીમાં 12,066.8 કરોડ રૂપિયાની ચોરી થઈ છે અને આ સમગ્ર નાણાકીય વર્ષ 2022-23માં થયેલી 10,109.7 કરોડની ચોરી કરતાં 19.36% વધુ છે। નાણાકીય વર્ષ 2019-20 દરમિયાન કરચોરી રૂપિયા 1,959.74 કરોડ હતી। છેલ્લા 4.5 વર્ષમાં રાજ્યમાં રૂપિયા 38,245.7 કરોડની જીએસટી ચોરી થઈ છે। તેનાથી વિપરીત આ સમયગાળા દરમિયાન માત્ર 24% જ કર ચોરી કરવામાં આવી છે। લગભગ 9,557.22 કરોડ વસૂલ કરવામાં આવ્યા હતા। ઇન્ડસ્ટ્રીઝના સૂત્રો છેલ્લા કેટલાક વર્ષોમાં ચોરીઓમાં થયેલ વધારાનું કારણ ડિપાર્ટમેન્ટ દ્વારા વધુ સારી રીતે શોધી કાઢવા અને કાયદામાં નોંધપાત્ર સુધારાને આભારી છે। પંચમહાલ જિલ્લા રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં તેમજ શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરની પ્રેરક ઉપસ્થિતિમાં ગોધરા પોલીસ હેડક્વાર્ટર ખાતે પોલીસ વિભાગના વિવિધ 7 જેટલા પ્રકલ્પોનું લોકાર્પણ કાર્યક્રમ યોજાયો હતો। આ કાર્યક્રમમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું, 5 મહાલોના પ્રદેશ પરથી પંચમહાલ તરીકે જાણીતો થયેલ આ પ્રદેશ કે જે પ્રકૃતિના વરદાન સમા ગાઢ જંગલો અને વન સંપદા માટે જાણીતો છે। અહીં પાવાગઢ, ચાંપાનેર, ગોધરા જેવી અનેક સદીઓની અતિ સમૃદ્ધ ઐતિહાસિક વારસો ધરાવતા સ્થળો છે। 500 વર્ષ પછી ઐતિહાસિક સ્થળ પાવાગઢ ખાતે દેશના યશસ્વી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના હસ્તે ધ્વજારોહણ કરાયું, જેના આપણે સૌ સાક્ષી છીએ। પોલીસ વિભાગમાં નવીન પોલીસ સ્ટેશન, પોલીસ જવાનોના પરિવારને રહેવા માટે અદ્યતન મકાનો, કચેરીઓ ઊભી થવાની સુવિધાઓમાં પણ ચોક્કસ વધારો થશે। ગૃહ રાજ્યમંત્રીએ વધુમાં જણાવ્યું કે તેમને પંચમહાલ પોલીસ દ્વારા સફાઈ અભિયાન, મેડિકલ કેમ્પ, બ્લડ ડોનેશન કેમ્પ, રેસ્ક્યુ અને બચાવની કામગીરી, સઘન ચેકિંગ, વર્ષો જૂના ગુનાને ડિટેક્ટ કરવા સહિત પોલીસ વિભાગની શ્રેષ્ઠ કામગીરીને તેમણે અભિનંદન પણ પાઠવ્યા હતા। પંચમહાલ જિલ્લાના વિવિધ પ્રકલ્પોનું લોકાર્પણ કરવામાં આવ્યું છે। આ વિવિધ પ્રકલ્પો થકી આવનારા દિવસોમાં પંચમહાલ જિલ્લાના નાગરિકોને દૂર સુધી નાની મોટી ઘટના બની હોય, કોઈ ફરિયાદ લખાવી હોય તો દૂર એરિયામાં ના જવું પડે ને નજીકમાં પોલીસ સ્ટેશનોમાં આ પ્રકારની વ્યવસ્થાઓ એમને મળે તે માટે રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા આ તમામ પ્રકલ્પો આજે પંચમહાલ જિલ્લાના નાગરિકોને ભેટ આપવામાં આવ્યા છે, ખુલ્લા મૂકવામાં આવ્યા છે।
આજે ખાસ કરીને પંચમહાલ જિલ્લા પોલીસની આખી ટીમને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું. છેલ્લા 1 વર્ષમાં ગૌ હત્યા કરનાર એક વ્યક્તિ પર જે પ્રકારના પગલાં ભર્યા છે, જે પ્રકારના કેસો દાખલ થયા છે, આપણી સૌની આસ્થાનું મહત્વનું કેન્દ્ર, આસ્થા સમાન માં ગૌ માતા પર આ પ્રકારની હત્યા કરનાર લોકો પર હજી બી કડક પગલાં જરૂરથી ભરાશે. આ જ રીતે તેરા તુજકો અર્પણ કાર્યક્રમ, આ જ રીતે ડ્રગ્સ વિરોધની જે આપણું અભિયાન ચાલે છે તેમાં પંચમહાલ જિલ્લા પોલીસ દ્વારા ખૂબ અદ્ભુત કામગીરી કરવામાં આવી છે. અને આજે જે મકાનો લોકાર્પણ કરવામાં આવ્યા છે તેમાં ખાસ કરીને મેં સૌ પરિવારજનોને વિનંતી કરી છે કે આને સરકારી મકાન નહીં પરંતુ પોતાનું સપનાનું ઘર સમજીને ગૃહ પ્રવેશ કરજો. સુરતમાં મારુતિ વીર જવાન ટ્રસ્ટ દ્વારા શહીદ પરિવાર સન્માન કાર્યક્રમ યોજાયો હતો, જેમાં દેશના સંરક્ષણ મંત્રીની ઉપસ્થિતિમાં 131 શહીદ પરિવારોનો સન્માન કાર્યક્રમ યોજાયો હતો. દેશના સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ સહિત મહાનુભાવો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. સુરતના સરથાણા વિસ્તારમાં આવેલ હરિકૃષ્ણ ડાયમંડના વિશાળ કેમ્પસમાં આવકારવા માટે મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા. સુરતની રાષ્ટ્રવાદી સંસ્થા મારુતિ વીર જવાન ટ્રસ્ટ દ્વારા આજે દેશના 131 શહીદોના પરિવારો માટે સન્માન તથા શૌર્ય રાશિ अर्पण करवानो कार्यक्रम राखवामां आव्यो हतो. से भी अवसर आए हैं मेरे बहनों भाइयों कि वीर गति को प्राप्त हो जाने के बाद भी एक कृतज्ञ राष्ट्र के नागरिक के रूप में बहुत सारे ऐसे लोग हैं जो अपनी जिम्मेदारी का निर्वाह तो करते ही हैं, लेकिन सचमुच यदि वह मानते हैं कि अपने में पर्याप्त है, तो मैं ऐसा नहीं मानता. मैं मानता हूं कि जितना भी उनके लिए किया जाए वह कम है. जिस माता पिता ने ऐसे हीरो को जन्म दिया है, इस भाई बहन पत्नी और बेटे बेटियों ने उस हीरे को तराशा, उसका ख्याल रखना केवल शासन की ही जिम्मेदारी नहीं है. मैं समझता हूं कि हर राष्ट्रीय स्वाभिमान के धनी भारत की नागरिकों की जिम्मेदारी भी यह बनती है. और विशेष रूप से इस जिम्मेदारी का निर्वाह करने के लिए भारतीय जवान वीर जवान ट्रस्ट जो भूमिका निभा रहा है, उसकी जितनी भी प्रशंसा की जाए वह कम है. साथियों, एक बात और मैं आप सभी के सामने रखना चाहूंगा और आप सबका ध्यान आकर्षित करना चाहूंगा. आपने महसूस किया होगा कि कभी कभी कुछ लोग राष्ट्रवाद को स्वार्थ के आगे कमजोर समझते हैं. कुछ लोगों को ऐसा लगता है कि देश प्रेम जैसी चीजें ये सेकेंडरी होती हैं, दोयम स्तर की होती है. अपना स्वार्थ और अपना पैसा ये सबसे ऊपर होता है. और वो लोग तर्क क्या देते हैं? वो कहते हैं when money talks या when money speaks everybody listens. when money speaks everybody listens. साथियों, ऐसा नहीं है कि पैसे का महत्व नहीं है, पैसे का महत्व नहीं है. રાજકોટની શૈક્ષણિક ક્ષેત્રે અગ્રણી હરોળમાં આવતી નિધિ સ્કૂલ દ્વારા આજરોજ સિંધુભા મુળુભા ચુડાસમાની પુણ્યતિથિ નિમિત્તે વાર્ષિક રમતોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં શાળાના 650 વિદ્યાર્થીઓએ 24 વિવિધ રમતો રમી હતી અને વિદ્યાર્થીઓને શિલ્ડ અને પ્રમાણપત્ર આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. આ તકે શહેર ભાજપ પ્રમુખ ધારાસભ્ય સહિત આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. નિધિ સ્કૂલના સ્થાપક સિંધુભા મુળુભા ચુડાસમાની આજે 9મી પુણ્યતિથિ હોય. દર વર્ષની જેમ આ વર્ષે પણ નિધિ સ્કૂલ દ્વારા કેજીથી ધોરણ 12 સુધીના વિદ્યાર્થીની ભાઈ બહેનો માટે વાર્ષિક રમતોત્સવનું આયોજન આજરોજ અક્ષર પાર્ટી પ્લોટ ખાતે કરવામાં આવેલ છે. આ રમતોત્સવની અંદર કેજીથી ધોરણ 12ના 650થી પણ વધારે બાળકોએ ભાગ લીધેલ છે અને આ બાળકો 24 ગેમમાં વિભાજન થયેલી ગેમો છે, જેની અંદર કેજીથી ધોરણ 12 સુધીના બાળકો અલગ અલગ ગેમ રમશે. રમતોત્સવમાં વિદ્યાર્થીઓને પ્રોત્સાહન આપવા, નિધિ સ્કૂલને પ્રેરણા આપવા રાજકોટ શહેર ભાજપ પ્રમુખ મુકેશભાઈ દોશી, મહામંત્રી શ્રી વિરેન્દ્રસિંહ ઝાલા, ધારાસભ્ય શ્રી ડૉક્ટર દર્શિતાબેન શાહ, પ્રદેશ યુવા ભાજપના ઉપાધ્યક્ષ હરેન્દ્રસિંહ ગોહિલ, વોર્ડના પ્રભારી કાથળભાઈ ડાંગર, વોર્ડ પ્રમુખ કાનાભાઈ ખાનદર, ગૌરવભાઈ મહેતા, નાગજીભાઈ વરુ, સમગ્ર ભાજપની ટીમ આ તકે ઉપસ્થિત રહી હતી અને નિધિ સ્કૂલના બાળકોને પ્રોત્સાહિત કર્યા હતા. આ રમતોત્સવની અંદર જે પણ વિદ્યાર્થીઓ વિજેતા થશે તેને શિલ્ડ
દ્વારા અને મોમેન્ટો દ્વારા અમરેલીમાં શ્રીમતી શાંતાબેન હરિભાઈ ગજેરા પ્રાથમિક શાળા ગુજરાતી માધ્યમ, અંગ્રેજી માધ્યમ, મિશ્ર માધ્યમના સંયુક્ત ઉપક્રમે વડીલ વંદના કાર્યક્રમ ઉજવવામાં આવ્યો હતો. આ કાર્યક્રમ વિધાનસભા ઇન્ડોર હોલ ખાતે યોજાયો હતો. વિદ્યાર્થીઓમાં સંસ્કારના સિંચન માટે શ્રીમતી શાંતાબેન હરિભાઈ ગજેરા સ્કૂલ દ્વારા એક અનોખો પ્રયાસ કરવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં ઉપસ્થિત મહાનુભાવોએ માં સરસ્વતીની વંદના કરી, દીપ પ્રગટાવી, શ્લોક ગાન કરી વડીલ વંદના કાર્યક્રમને ખુલ્લો મૂકવામાં આવ્યો હતો, જેમાં બાળકોએ માતા પિતાને વંદન કરતા નૃત્ય ગીતો રજૂ કર્યા હતા. પ્રાસંગિક ઉદ્બોધનમાં સંસ્થાના ડિરેક્ટર વસંતભાઈ પેથાણીએ કાર્યક્રમનું મહત્વ સાંપ્રત સમયમાં ખૂબ જ છે તે વિશે વાલીઓને અવગત કર્યા હતા. બાળકોમાં શિસ્ત, સંસ્કાર અને નૈતિક મૂલ્યો સ્થાપિત થાય, બાળકો માતા પિતાના ઉપકારને હંમેશા યાદ રાખે અને જીવનમાં પ્રગતિ કરે તેવા શુભેચ્છા પણ વ્યક્ત કરી હતી. આજરોજ શ્રીમતી શાંતાબેન હરિભાઈ ગજેરા પ્રાથમિક શાળા ગુજરાતી માધ્યમ, અંગ્રેજી માધ્યમ અને મિશ્ર માધ્યમમાં એક એવો કાર્યક્રમ કે જે વિદ્યાર્થીઓના ઉચ્ચ જીવન ઘડતર માટે વડીલ વંદના એ વિદ્યાર્થીઓના જીવનમાં માતા પિતા, દાદા દાદી અને વડીલોનું સન્માન કરવા માટે જે આપણે કાર્યક્રમનો ઉત્સવ તરીકે ઉજવીએ છીએ તેવો આ ઉત્સવ અને કાર્યક્રમ આજે ઉજવાઈ ગયો. અને વડીલ વંદના કાર્યક્રમમાં જે વાલીઓ અત્રે ઉપસ્થિત હતા તે સૌનો ધન્યવાદ કે આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓના ઘડતર માટે અમને સહકાર આપેલ છે. સંસ્થાના માનનીય પ્રમુખ શ્રી વસંતભાઈ ગજેરા, તમામ વિદ્યાર્થીઓ અને જે સ્ટાફ છે તેમને ખૂબ ખૂબ અભિનંદન આપેલ છે કે સંસ્થામાં આવા કાર્યક્રમો થકી વિદ્યાર્થીઓનો સર્વાંગી વિકાસ થઈ રહ્યો છે. ત્યારે વિદ્યાર્થીઓ સ્પોર્ટ હોય, કોઈ સ્કિલ સ્કૂલ હોય, વોકેશનલ એજ્યુકેશન તેમજ આ સંસ્થામાં જે પણ સુવિધાઓ ઉપલબ્ધ છે તે તમામનો ઉપયોગ કરી અને વિદ્યાર્થી સર્વ રીતે નિષ્ણાંત બને, શ્રેષ્ઠ બને તે માટે અમે પ્રયત્નશીલ છીએ અને હંમેશા આવા કાર્યક્રમો કરતા રહીશું, જેથી વિદ્યાર્થીઓનું જીવન ઘડતર ઉચ્ચ મૂલ્યવાન અને વ્યક્તિત્વ ઘડતર થાય તે માટે હંમેશા કાર્યશીલ અને પ્રયત્નશીલ રહીશું. થેન્ક યુ. અયોધ્યા રામ મંદિરને લઈ સમગ્ર દેશમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. જામનગર હાલ મુંબઈમાં રહેતા હિરેન કનખરા અને પરિવાર દ્વારા એન્ટિક અને કોતરણી વાળી પેનો બનાવવા માટે તેઓ વર્ષોથી જાણીતા છે. વર્લ્ડવાઇઝ તેઓ નિકાસ પણ કરી રહ્યા છે અને ગણપતિની પ્રતિકૃતિ વાળી પેન ખૂબ જ વખણાઈ રહી છે. તે ધ્યાને લઈને અયોધ્યામાં બની રહેલ રામ મંદિરની ચળવળમાં જે અગ્ર રહેલ રામભદ્ર આચાર્યને ભેટ આપવા માટે એક ગુજરાતી એવા રાવલજીને વિચાર આવ્યો અને તેઓએ અયોધ્યા રામ મંદિર ઉદ્ઘાટન કાર્ય સાથે સંકળાયેલ અને રામ મંદિરની ચળવળમાં મહત્વની ભૂમિકા ભજવેલ એવા આચાર્ય રામભદ્ર માટે મંદિરની પ્રતિકૃતિવાળી, કોતરણીવાળી રામ અને હનુમાનના સંગમ સમી પેન આપવાનો વિચાર એક વર્ષ પહેલા તેમને આવ્યો હતો અને તે વિચાર પરથી જ જાણીતા એવા હિરેન કનખરાનો સંપર્ક સાધેલો અને આ વાતને ધ્યાને લઈ તેઓએ આ પેનનું નિર્માણ કર્યું હતું. ગરમ કનખરા અમારા પરિવાર માટે ખૂબ જ હર્ષ અને ગૌરવની વાત છે કે અમારી બનાવેલી ફાઉન્ટેન પેન જે 22 જાન્યુઆરીના રોજ અયોધ્યામાં શ્રી રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠાના દિવસે ત્યાં શ્રી રામભદ્રાચાર્યજીને ભેટ સ્વરૂપે આપવામાં આવે છે. આ પેનની ખાસિયત કહું તો આ પેન એક સરસ મજાનો ડેસ્ક સેટ છે, જેમાં એનો જે બેઝ છે એ સેમ એ જ બેઝ છે કે જે રામ મંદિરનું પ્લિન્થ છે, સેમ એ જ ડિઝાઇનનો બેઝ બનાવેલો છે અમે. સાથે આ ફાઉન્ટેન પેન છે જે એ ફાઉન્ટેન પેનની અંદર ઉપર અમે શ્રી હનુમાનજી, શ્રી રામજીનો એન્ગ્રેવિંગ કામ કરેલું છે અમે. સાથે સાથે અમે રામ ભગવાનની મૂર્તિ પણ આપીએ છીએ કે જે એ જ મૂર્તિ છે કે જે અયોધ્યામાં બની રહી છે. સાથે સાથે અમે 108 પારાની માળા પણ આપીએ છીએ કે જેના પર શ્રી રામ લખેલું છે. રહી વાત આ પેનની કિંમત છે 1,90,000 રૂપિયા. આ પેનની ખાસિયત એ છે કે આના પર જે એન્ગ્રેવિંગ કામ કરેલું છે ખૂબ જ બારીકાઈથી કામ કરેલું છે. સાથે આમાં જે પ્લેટિંગ કરેલું છે એ 24 કેરેટ પ્યોર ગોલ્ડ પ્લેટિંગ કરેલું છે. સાથે સાથે આમાં આ બનાવવામાં અમારા ફેમિલીના 8 જણાની મહેનત અમને લાગી છે અને આ બનાવવામાં સમય અમને 6 મહિનાનો સમય લાગ્યો છે. આ બનાવવાની પાછળ અમને વિચાર એ રીતે આવ્યો કે 6 મહિના પહેલા જ્યારે અમે આ ખાલી ફાઉન્ટેન પેન બનાવેલી હતી ત્યારે અમને એવો વિચાર આવ્યો કે કોઈ આવડું સરસ મોટું રામ મંદિર બની રહ્યું છે તો પણ આપણે પણ એવું કંઈ બનાવીએ કે જ્યાં આપણે રામ મંદિરમાં ત્યાં આપણે અર્પણ કરી શકીએ. એટલે અમને એ રીતે વિચાર આવ્યો કે અમે આવું કંઈ ડેસ્ક સેટ બનાવીએ કે જેમાં અમે રામ ભગવાનની મૂર્તિ પણ આપી શકીએ, સાથે સાથે અમે હનુમાનજીને પણ આપી શકીએ કે એવું કહેવાય છે કે હનુમાનજી હોય ત્યાં રામજી હોય છે અને રામજી હોય ત્યાં હનુમાનજી હોય છે. એટલે એ રીતે અમને આ વિચાર આવ્યો કે આ કોન્સેપ્ટ પર અમે આ ફાઉન્ટેન પેન બનાવીએ. અમદાવાદથી ઉપડેલી જમ્મુ તાવી ટ્રેનમાં બોમ્બ હોવાના કંટ્રોલ રૂમને મળેલ મેસેજમાં નવો ખુલાસો થયો છે. અમદાવાદથી એસઆઈ કોચમાં સામાન ભૂલી ગયેલ અમિત નામના શખ્સે કંટ્રોલ રૂમને કોલ કર્યો હોવાની વિગત બહાર આવી છે. મહેસાણા રેલવે સ્ટેશન ખાતે આ ટ્રેનને અટકાવી દેવાઈ હતી. મહેસાણા એસપી સહિત પોલીસ અધિકારી રેલવે સ્ટેશન દોડી આવ્યા. જોકે સઘન તપાસ બાદ S1 કોચમાંથી સામાન મળી આવ્યો હતો.
આ સામાન અમિત નામના શખ્સનો હોવાની વિગત સામે આવી અને અમિતે ટ્રેન ચૂકી જતા મહેસાણા ખાતે ટ્રેન પકડવા માટે આ ખોટો ફોન કર્યોની વિગત સામે આવી. પોલીસે ઊંઝા રેલવે સ્ટેશનમાંથી અન્ય ટ્રેનમાં બેસી ગયેલ અમિત નામના શખ્સને ઝડપી લે વધુ તપાસ હાથ ધરી છે. આજે જમ્મુ તવી ટ્રેન જે અમદાવાદથી અહીંયા પહોંચેલી હતી મહેસાણા, એમાં એક મેસેજ વાયરલ થયેલો હતો કે કોઈ વિસ્ફોટક પદાર્થ ટ્રેનમાં છે અને એને ટ્રેનની આકસ્મિક રીતે ચેકિંગ કરવાની છે. આ મેસેજ કંટ્રોલને મળ્યા, રેલવે પોલીસના બધા તંત્ર એક્ટિવેટ થયા અને એને ચેકિંગ ચાલુ કરી. સાથે સાથ મહેસાણા પોલીસની LCB SOGની ટીમની બધા ટીમ અને BDDS ટીમ સાથે આપણા ડોગ સ્ક્વોડ સાથે અહીંયા પહોંચી ગઈ હતી. એના પછી બધા ટ્રેનની ચેકિંગ ચાલુ કરવામાં આવેલી, જેમાં બધી ટ્રેનની ચોક્કસ રીતે ચેકિંગ થઈ બધા ડોગ સ્ક્વોડ અને BDDS સ્ક્વોડ દ્વારા, જેમાં કોઈ વાંધોજનક વસ્તુ મળેલી નથી. એના પછી એક ડબ્બામાંથી એક બેગ જેના કોઈ વાલી વારીસ હતા નહીં એ બેગ કબજા કરવામાં આવેલા. એમાં પોલીસને આગળ બી તપાસ ચાલુ રાખી અને એના પછી જે કંટ્રોલમાં જે નંબરથી ફોન આવ્યો હતો એવી રીતેના વિસ્ફોટક વાંધાજનક પદાર્થનો એમાં એની લોકેશન ટ્રેસ કરવામાં આવેલી, જેમાં એની લોકેશન મહેસાણાની આવતી હતી. તો થોડા શક લાગતો હતો કે એ માણસ કદાચ અમદાવાદથી અહીંયા પહોંચેલા છે. એના પછી એના ફોન વચ્ચે બંધ થઈ ગયા, પર પોલીસને આપણી તપાસ ચાલુ રાખી અને જો બેગ મળેલા હતા એમાં એક એડ્રેસ અને એક મોબાઈલ નંબર હતો. એના આગળ તપાસ કરવામાં આવેલી તો જે માણસને એમાં જો પેકેજ હતો એને એ પેકેજ જેને મોકલાયા હતા એના એક નંબર હતો, જેનાથી ખબર પડી જે માણસ જેના પેકેજ છે એના નંબર શું છે. પછી એ નંબર પર વાત કરી એના ખબર પડી કે આ માણસ મહેસાણા આવી રહ્યા છે. એના પછી ફરીથી પોલીસને જ્યારે એની લોકેશન ટ્રેસ કરી તો એની લોકેશન ઊંઝાની આજુબાજુ આવતી હતી અને એ પોલીસને આ લાગતો હતો કે જો પાછળ એક પુરીની જો ટ્રેન આવે છે એમાં કદાચ આ માણસ છે. એના પછી પોલીસની એક બીજી ટીમ ત્યાં ઊંઝા પોલીસ સ્ટેશન પહોંચી ગઈ હતી, જેમાં એ માણસની ફોટો આપણે વોટ્સએપની આધારે મળી ગઈ હતી અને એના પછી આ માણસની ટ્રેનમાંથી ધરપકડ કરવામાં આવેલી છે. આ માણસ જો સામે આવ્યા છે અત્યાર સુધી, આમાં વધુ પૂછપરછ અત્યારે બાકી છે. અત્યાર સુધી જો સામે આવ્યા છે એમાં આ લાગે છે કે એ માણસ અમદાવાદ હતો, સ્ટેશન પર હતો અને એના સામાન રાખીને એ આજુબાજુ પ્લેટફોર્મ પર ફરતો હતો જ્યારે એની ટ્રેન નીકળી ગઈ. એના પછી જ્યારે એની ટ્રેન નીકળી ગઈ તો એને ટ્રેન મહેસાણાથી પકડવાની હતી, તો એને એવી રીતેના મેસેજ કરી દીધું કે ભાઈ આ ટ્રેનમાં એવી રીતેની વાંધા. મહીસાગરના વીરપુર તાલુકાના જાણીતા વેપારી પંડિતજી પરિવાર તેમજ નિખિલ પટેલ પરિવાર દ્વારા ધામોદ ખાતે આવેલ કેદારેશ્વર મહાદેવના મંદિરના સાનિધ્યમાં ત્રીજો મહારુદ્ર યજ્ઞ યોજવામાં આવ્યો હતો, જેમાં ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ અને અથર્વવેદના વિદ્વાન બ્રાહ્મણોની ઉપસ્થિતિમાં ચારેય વેદની ઋચાનું વિધિવિધાન મુજબ ગાન કરવામાં આવ્યું અને તેની સાથે શિવજીને રીઝવવા માટે 2.5 લાખથી વધુની આહુતિ આપવામાં આવી. સુરત શહેરમાં અનેક કાર્યો એવા થાય છે જે લોકોને ઉપયોગી થાય. જનઉપયોગી આ કાર્યક્રમ 31મી ડિસેમ્બરની પણ તે રીતે અનોખી ઉજવણી કરવામાં આવી. ભલાઈ ફાઉન્ડેશન સુરત શહેર દ્વારા સુરતના કોસાડ વિસ્તારમાં આવેલી કામધેનુ ગૌશાળામાં 31મી ડિસેમ્બરના રોજ નાની બાળકીઓના હાથે ગૌ માતાનું પૂજન કરાયું હતું. ખાસ 31મી ડિસેમ્બરની અનોખી રીતે ઉજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. વહાલી દીકરીના વધામણા શીર્ષક હેઠળ એક મુહિમ ચલાવતી પ્રાંજલ પટેલ દ્વારા નાની બાળકીઓની માતા અને પિતાઓને આ કાર્યક્રમમાં આમંત્રિત કર્યા હતા અને આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં માતા પિતા તેમની દીકરીઓની સાથે આવ્યા હતા અને દીકરીઓના હાથે ગૌ માતાનું પૂજન કરાવ્યું હતું. મારું નામ સંદીપ માણીયા છે. ભલાઈ ફાઉન્ડેશન ટ્રસ્ટમાં ઉપપ્રમુખ તરીકે કામ કરું છું અને ભલાઈ ફાઉન્ડેશન ટ્રસ્ટના ફાઉન્ડર જે છે એ પ્રાંજલબેન પટેલ છે અને એમ એક દીકરી થઈને દીકરી માટેના સરસ મજાના કાર્ય છેલ્લા 2 વર્ષથી ભલાઈ ફાઉન્ડેશન ટ્રસ્ટ કરી રહ્યું છે. આજે 1,10,000 સરકાર તરફથી જે મળવાપાત્ર છે એવા 4,000 ફોર્મ દીકરીના ભલાઈ ફાઉન્ડેશન ટ્રસ્ટ તરફથી મળવામાં આવ્યા છે. ત્યાર પછી 2 વર્ષ જ્યારે પૂર્ણ કર્યા 19 ઓક્ટોબર 2023 ત્યારે એક વિચાર આવ્યો કે ભાઈ આપણે દીકરીઓને કંઈક આપીએ. ત્યારે દીકરીઓ માટે સરસ મજાના લક્ષ્મીજીના સિક્કાનું પ્રદાન 15,000થી પણ વધારે દીકરીઓનું ધનતેરસ સુધી કરવામાં આવ્યું. ત્યાર પછી એક વિચાર એવો આવ્યો બેનને કે ભાઈ 31 ડિસેમ્બર આજે પશ્ચિમી સંસ્કૃતિ તરફ લોકો વળતા રહ્યા છે અને અલગ અલગ રીતે ક્રિસમસને એવું મનાવતા રહ્યા છે. ત્યારે આપણે હિન્દુ ધર્મ અને માન્યતા રાખીને આપણે એવું પણ ના કરી શકીએ કે આપણે આપણા સંતાનો એવું ના કહી શકીએ કે આપણે 31 ડિસેમ્બર આ રીતે પણ આપણે ઉજવી શકીએ. કઈ રીતે ઉજવી શકીએ કે આજે જોવા જઈએ તો કે સમાજની અંદર અલગ અલગ જે વિવરણ થઈ રહ્યું છે ત્યારે આજે આપણે વિચાર કર્યો કે આપણા સંતાનોને ગાય માતાનું પૂજન શા માટે કે એમની અંદર 33 કરોડ દેવતાઓ છે. જો એકવાર એમને પણ આપણે પૂજન કરી દઈએ તો આપણા 33 કરોડ દેવતા પણ ખુશ થાય. અને દીકરીની વાત કરીએ તો દીકરી જ્યારે છે તો દીકરી છે એ લક્ષ્મી સ્વરૂપે છે અને લક્ષ્મી સ્વરૂપે હોય તો આપણે લક્ષ્મીજીનું કેમ પૂજન ના કરી શકીએ. તો આપણી ઘરે આવેલી જે દીકરી હોય અથવા તો જે કોઈ વહુ હોય એ એક લક્ષ્મી સ્વરૂપે જ છે. અને બીજું વાત આખી એવી છે કે હવે આપણે 31 ડિસેમ્બરના દિવસે
ગાય માતાનું પૂજન અને દીકરીનું પૂજન કરીને ખરા અર્થમાં આપણે 31 ડિસેમ્બરનો આપણે ઉજવણી કરીએ. ગાય માતાને ગોળ ખોળ અને નિરણ આપી અને ખુશ કરીએ. અને આજે મારા ભાઈ જે છે ખુશાલભાઈ માણિયા, એમના ધર્મપત્ની જે છે અંકિતાબેન, તો એમનો પણ આજે જન્મદિવસ છે. એને પણ એવો વિચાર આવ્યો કે ભાઈ નહીં, આપણે એક કામ કરીએ, એક સરસ મજાનો પ્રોગ્રામ કરીએ કે જન્મદિવસ આપણે અલગ અલગ રીતે. આજે ખાસ વાત એ છે કે અહીંયા કેક નથી. કેક શા માટે નથી? કે કેક તો જનરલી બધા ઉજવતા જ રહ્યા છે. ત્યારે એમને એવો વિચાર આવ્યો કે મારે કેક દ્વારા નથી કરવું, આ લક્ષ્મીજીનું પૂજન કરવું છે અને ગાયનું પૂજન કરવું છે અને દીકરીનું પૂજન કરવું છે. ત્યારે એમાં કેક ના હોઈ શકે, એમાં માત્ર ને માત્ર ગોળ ખવડાવી અને ઘાસચારો ખવડાવીને મારે એમના આશીર્વાદ પ્રાપ્ત કરવા છે. આ જ મેન હેતુ હતું. અને ઘણા બધા લોકોએ અમને પ્રેમ આપ્યો છે, સાથ સહકાર અને સપોર્ટ આપ્યો છે. ત્યારે આજે અમારો આ ફેલો ફંક્શન છે. આજ પછીનું જ્યારે 22 જાન્યુઆરી આવી રહી છે, ત્યારે રામચંદ્ર ભગવાનનું જ્યારે અયોધ્યાની અંદર લાઈવ ટેલિકાસ્ટ થવા જઈ રહ્યું છે, ત્યારે અમે વડીલો માટે સરસ મજાનો એક પ્રોગ્રામનું આયોજન કર્યું છે. અને એ પ્રોગ્રામની અંદર આજે વડીલોની પાસે વાત કરીએ તો સ્માર્ટફોન એની પાસે નથી, કે નથી એમના ઘરના કોઈ વ્યક્તિ એમને રિમોટ આપતા ટીવીનું. ત્યારે એને આખી જિંદગી એક વિચાર આવ્યો હોય કે રામને મારે લાઈવ જોવા છે, તો કઈ રીતે જઈ શકાય. તો એક સરસ મજાનો લાઈવ પ્રોગ્રામ LED મૂકી અને સરસ મજાનો આખા દિવસનો રામધૂન કરી અને રાત્રે રામધૂનનું આયોજન 22 તારીખ પણ કરેલું છે. ત્યારે પણ આપ જનતાને આવવા નમ્ર વિનંતી છે અને ભાવભર્યું આમંત્રણ છે. સુરત સાયબર ક્રાઇમ પોલીસે બાળ કિશોર સહિત 6 લોકોની ધરપકડ કરી છે. આ તમામ આરોપીઓ દ્વારા ફરિયાદી પાસેથી બેંકમાંથી બોલું કહીને પાન કાર્ડ વેરિફિકેશન માટે કોલ કર્યો હતો. બાદમાં ફરિયાદના મોબાઈલમાં એપ્લિકેશન મોકલી તે ફિલિપ કરવાનું કહ્યું અને એક બાદ એક OTP પણ મોકલવામાં આવ્યો. તે OTPના આધારે ફરિયાદીના બેંક ખાતા ફિક્સ ડિપોઝિટના પૈસા ઉપાડી લીધા હતા. તે ઉપરાંત ફરિયાદીના જ ખાતામાંથી લોન પણ કરાવી લીધી. એમ આરોપીઓએ ફરિયાદી પાસેથી 5 લાખ રૂપિયા ઉપાડી લીધા હતા. જે મામલે સાયબર ક્રાઇમ પોલીસે તમામ આરોપીઓની મુંબईના થાણેથી ધરપકડ કરી છે. गत दिनांक 29/9/2023 को साइबर क्राइम पुलिस स्टेशन सूरत सिटी में एक फरियाद मिली थी, जिसमें कोई कस्टमर नंबर जो है उसके अंदर फरियादी ने कॉल किया, तो उसमें सामने वाले जो आरोपी है उसने एक KYC अपडेट, पान कार्ड अपडेट करने के लिए बोला और एक KYC अपडेट करने के लिए एक एप्लीकेशन APK फॉर्म में उसने भेजी. उसके अंदर OTP आए और जो भी इंफॉर्मेशन फिलअप करनी थी वो फरियादी ने की. उस वजह से फरियादी के कुल 5 लाख से भी अधिक राशि का फ्रॉड हुआ था. उसके अंदर साइबर क्राइम पुलिस स्टेशन में महाराष्ट्र के भिवंडी खाते से 6 आरोपियों को गिरफ्त में लिया है. उसमें 5 आरोपी एजेड है और एक आरोपी नाबालिग है. इन लोगों ने कुल पूरे इंडिया के अंदर 22 गुने आचरे हैं. उसके अंदर 3 सूरत सिटी के हैं और बाकी के अलग अलग स्टेट के हैं. इन लोगों के पास से कुल 13 मोबाइल कब्जे किए गए हैं. HDFC की बैंक चेकबुक और 7 ATM कार्ड कब्जे किए हैं. लोगों को हमारी ये गुजारिश है कि ऐसी कोई भी लोग कोई भी कस्टमर केयर नंबर डाउनलोड करे तो गूगल के अंदर से ना करे. इसकी जो भी बैंक की है उसकी ऑफिशियल वेबसाइट है उसके अंदर से ही ये कस्टमर केयर नंबर ले. और अगर ये कस्टमर केयर नंबर वाले लोग अपने को कोई APK फाइल डाउनलोड करने के लिए बोले, कोई OTP देने के लिए बोले तो कभी ना दे. ये हमारी गुजारिश. વાંકાનેરના જૂની દાણાપીઠ ચોકથી વિવેકાનંદ સર્કલ સુધીનો માર્ગ લાંબા સમયથી જર્જરિત હાલતમાં છે. હજારો વાહનો અવરજવર આ માર્ગ પરથી થાય છે. તેમ છતાં આ માર્ગનું નવીનીકરણ કરાતું નથી. માત્ર 1 થી 1.5 કિલોમીટરનો આ માર્ગ બનાવવા લાંબા સમયથી અનેક રજૂઆતો કરવામાં આવી રહી છે. તેમ છતાં તંત્ર દ્વારા આ માર્ગનું કામ કરવામાં નથી આવતું. ત્યારે વહેલી તકે આ માર્ગનું નવીનીકરણ કરવામાં આવે તેવી પ્રબળ માંગ ઉઠવા પામી છે. મોરબી જિલ્લાના વાંકાનેર શહેરનો જૂની દાણાપીઠ ચોકથી વિવેકાનંદ સ્ટેચ્યુ સુધીનો જે માર્ગ છે તે લાંબા સમયથી બિસ્માર હાલતમાં છે. માત્ર 1 થી 1.5 કિમીનો જે આ માર્ગ છે તે લાંબા સમયથી બિસ્માર હાલતમાં છે. જૂની દાણાપીઠ ચોકથી વિવેકાનંદ સ્ટેચ્યુ સુધીનો જે માર્ગ છે તે ઘણા વર્ષોથી બિસ્માર હાલતમાં હોય. હજારો વાહન ચાલકોની અહીંયાથી અવરજવર છે. તેમ છતાં આ માર્ગનું કોઈને કોઈ કારણોસર નવીનીકરણ કરવામાં નથી આવતું. આ માર્ગ પરથી ST બસો, શાળા સ્કૂલના વિદ્યાર્થીઓ પસાર થાય છે.
હજારો વાહન ચાલકો અહીંયાથી પસાર થાય છે. વાંકાનેર શહેરને જોડતો કડીરૂપા માર્ગ છે, બાયપાસ માર્ગ છે, અનેક ગામોને જોડતો આ માર્ગ છે. તેમ છતાં કોઈને કોઈ કારણોસર આ માર્ગનું નવીનીકરણ કરવામાં નથી આવતું. માત્ર 1 થી 1.5 કિમીનો માર્ગ કરવામાં તંત્રને શું આળસ નડે છે તેવા સવાલ ઊભા થાય છે. ત્યારે એક સવાલ એવો પણ ઊભો થાય છે કે આ માર્ગ અડધો નગરપાલિકામાં છે, અડધો આરએનબી વિભાગમાં છે. ત્યારે કોઈને કોઈ કારણોસર જો આ માર્ગનું સીમાંકન પણ નક્કી કરવામાં આવે અને જો જે કાંઈ પણ કારણ હોય પણ આ માર્ગનું નવીનીકરણ કરવામાં આવે તે ઈચ્છનીય છે. જો આ માર્ગનું સીમાંકન નક્કી કરવામાં આવે તો આ માર્ગનું નિવારણ થઈ શકે. તો આ માર્ગનું સીમાંકન શા માટે કરવામાં નથી આવતું તેવા પણ સવાલ ઉઠવા પામ્યા છે. ત્યારે હજારો વાહનોની અવરજવર ધરાવતા માર્ગનું વહેલી તકે નવીનીકરણ કરવામાં આવે તેવી પ્રબળ માંગ ઉઠવા પામી છે. કેતન ભટ્ટી, અબ તક ન્યૂઝ, વાંકાનેર. હાલ સમાચારોમાં બસ આટલું. ફરી મળીશું નવા સમાચારો સાથે. હવે મને રજા આપશો. નમસ્કાર.